અમદાવાદ પોલીસે 44 લાખની સોનાની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો। ચોરી કરનાર 2 આરોપીને પોલીસે ઝડપી લીધા। આરોપીઓ પાસેથી પોલીસે ચોરી માટે ઉપયોગમાં લેવાયેલું વાહન, સોનાના દાગીના અને રોકડ જપ્ત કર્યા। 5મી જાન્યુઆરીએ ન્યૂ રાણીપ વિસ્તારમાં ચોરીની ઘટના ઘટી હતી। ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા પાયલ જ્વેલર્સની આરોપીઓએ રેકી કરી હતી। ત્યારબાદ જ્વેલર્સનો પીછો કરી શોરૂમની ચાવી મેળવી ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે કે ચોરીનો આરોપી એન્જિનિયર છે। તેનો પરિવારમાં મેડિકલની તકલીફ હોવાથી ચોરી કર્યાનું આરોપીએ કબૂલ્યું। હાલ અમે આરોપી એની સાથે લગભગ જે આરોપી પછી જેને આ જે તમામ જે મુદ્દામાલ છે એક જ્વેલર્સને વેચ્યો હતો। ઘાટોડિયા શુભમ જ્વેલર્સ છે, એના માલિક છે જીતેન્દ્ર ઉર્ફે હિતેશભાઈ પ્રહલાદભાઈ ગેહલોત। એમને પણ અમે આરોપી તરીકે લીધા છે કારણ કે રિસીવર છે અને એમની પાસેથી 6,90,000 રોકડા અને 504 ગ્રામ સોનું એમ કુલ 27,66,300 રૂપિયાનો મુદ્દામાલ હાલ રિકવર કરેલ છે। આગળની તપાસ હજુ ચાલુ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।